હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે ખૂબ જ હેલ્ધી એવું ચોમાસામાં ખવાતું કંકોડાનું શાક બનાવશું, એ પણ એકદમ ઓરિજિનલ રેસીપીથી। જો તમે પહેલી વાર બનાવતા હોય તો આ વિડીયો સ્કીપ ન કરતા। તો એકદમ સરળ રેસીપીથી ખૂબ જ ઓછા સમયમાં આ શાક બનીને તૈયાર થાય છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા કંકોડા લીધા છે, એને થોડીક વાર પાણીમાં આવી રીતે રાખીને સાફ કરી લેવાના છે, જેથી એની ઉપર જો કોઈ ડર્ટ હોય તો તે નીકળી જાય। તો હવે એને આપણે આવી રીતે કાઢીને નિતારી લેવાના છે। તો આને હંમેશા થોડીવાર પાણીમાં પલળવા દઈને થોડીવાર હાથથી સાફ કરીને પછી જ વાપરવાના છે, તે વાતનું ખાસ ધ્યાન રાખશું। તો કંકોડાને સાફ કરી લીધા છે, હવે આપણે એને સમારી લેવાના છે। તો આવી રીતે કંકોડું લઈ એને જે ઉપરનો ભાગ અને આવી રીતનું ડીટીયું છે તે કટ કરી લઈશું અને એને બે ભાગમાં આવી રીતે કટ કરી, જો તમે ચાહો તો એના વચ્ચેના બી તમને ન ભાવતા હોય તો તમે એને રિમૂવ કરી શકો છો, પણ એકદમ કૂણા કંકોડા છે એટલે હું અહીંયા એને કાઢતી નથી, આવી રીતે જ પાતળી પાતળી સ્લાઇસ કરીને સમારી લઈશ। તો આવી જ રીતે બધા જ કંકોડાને આપણે સમારી લેવાના છે। તો ઘણા લોકો અહીંયા કંકોડાની છાલ કાઢીને પણ શાક બનાવતા હોય છે, પણ આ કંકોડા એકદમ કૂણા છે એટલે હું એમ જ એને સમારી લઉં છું। તમે ચાહો તો એને રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો। તો અહીંયા કંકોડા સમારીને રેડી છે। તો તમે જોઈ શકો છો આવી રીતે પાતળી સ્લાઇસમાં મેં કટ કરી લીધા છે। તો હવે એને થોડીવાર સાઈડમાં રાખી વઘાર માટેની તૈયારી કરી લઈએ। તો વઘારમાં આપણે એડ કરવાના છીએ લસણ। તો એના માટે અહીંયા 7 થી 8 લસણની કળી લઈ એને આવી રીતે ખાંડી લેવાની છે। આ સાથે જ જો તમને ભાવતું હોય તો તમે શીંગનો ભૂકો કે તલનો ભૂકો પણ એડ કરી શકો છો, પણ કંકોડાના શાકને આવી રીતે બનાવશો તો એનો સ્વાદ છે તે વધારે સારો આવશે। હવે આપણે એક તવલામાં આવી રીતે 3 ચમચી તેલ એડ કરી દેવાનું છે અને તેલ થોડું ગરમ થાય એટલે 1 નાની ચમચી જીરું એડ કરશું। સાથે જ આ લસણની જે પેસ્ટ તૈયાર કરી છે તેને પણ સાંતળી લેવાની છે। તો આ પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર કરવાની છે, લસણ બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખશું। હવે અહીંયા મેં એક મરચું સમારીને રાખેલું છે, તેને પણ એડ કરીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ 1/4 ટીસ્પૂન હળદર અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે। અગેન મસાલો બળે નહીં તે વાતનું ધ્યાન રાખવાનું છે। હવે આપણે જે કંકોડા સમારેલા છે તેને એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું। તો હવે મિક્સ કર્યા બાદ એમાં 1 ચમચી લાલ તીખું મરચું એડ કરશું, સાથે જ 1 ચમચી ધાણા જીરું એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે અને હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો હવે શાકને આપણે ઢાંકી દઈશું અને 3 થી 4 મિનિટ માટે એને કૂક થવા દઈશું। તો 4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, હવે શાકને આપણે ચેક કરી લઈએ। તો આ શાક છે તે ઓલમોસ્ટ ચડી ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આને ફરીથી 2 થી 3 મિનિટ માટે ફરી ચડવા દઈશું। તો 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, હવે આપણે શાકને જોઈ લઈએ। તો શાક છે તે આપણું બનીને એકદમ રેડી છે। જો તમે જોઈ શકો છો કે ઇઝીલી આવી રીતે કંકોડું છે તે ચડી ગયું છે, મતલબ કે આપણું શાક તૈયાર છે। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું કંકોડાનું શાક તૈયાર છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે। તો લીંબુના રસને આપણે શાક થઈ જાય એ પછી જ એડ કરવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખીશું। તો હવે આને બરાબર મિક્સ કરી લઈશું। તો જોતાં જ મોઢામાં પાણી જ આવી જાય એવું કંકોડાનું શાક તૈયાર છે। તો હવે આપણે એને સર્વ કરી લઈએ। તો એકદમ ઓછી મિનિટમાં બનતું અને નાનાથી લઈ મોટા એમ બધાને ભાવતું એવું ઓરિજિનલ રેસીપીથી કંકોડાનું શાક તૈયાર છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।